નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ની જે આજે આ વર્ષે આપણે સ્વ અધ્યયન પોથી જે છે એ ભાગ મુજબ આવેલી છે કે જેમાં બધા જ વિષયના એક એક બે ચેપ્ટર છે અને શરૂઆતમાં ચાલો યાદ કરીએ છીએ. બરાબર, તો ધોરણ 8 ગણિત નું જે ચાલો યાદ કરીએ છીએ એમાં પેજ નંબર 22 ઉપર જે આપણને મહાવરો આપેલો છે, આજે આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ પેજ નંબર 22 ઉપર આવેલ મહાવરાનું સોલ્યુશન. તો એમાં પ્રશ્ન નંબર 1 છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગણતરી કરવાની છે. બરાબર, તો પહેલો પ્રશ્ન છે કે 8 ગુણ્યા 53 ગુણ્યા -125. તો અહીંયા આપણે કોઈ ગુણાકારનો, ભાગાકારનો, વિભાજનનો, ક્રમનો, જૂથનો એવા જે ગુણધર્મો છે એનો ઉપયોગ કરી આપણે આનો આન્સર મેળવીએ. તો અહીંયા જે છે એ સૌ પ્રથમ 8 ગુણ્યા -125 અહીંયા ગુણાકાર માટે આપણે ક્રમના નિયમનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે બાજુમાં લખશું કે ગુણાકારનો ક્રમનો નિયમ. બરાબર, હવે આપણે 8 ગુણ્યા 125 કરીએ એટલે એ 1000 થાય, પરંતુ 125 છે એ માઇનસ છે એટલે આપણો ગુણાકાર -1000 ગુણ્યા 53. હવે 53 ગુણ્યા 1000 એટલે 53000, પરંતુ માઇનસ છે એટલે આપણો આન્સર -53000 મળે. ત્યારબાદ અહીંયા 7 ગુણ્યા 50 વત્તા 2. તો આપણે આમ કરી શકીએ કે 7 ગુણ્યા 50 વત્તા 7 ગુણ્યા 2. તો અહીંયા આપણે કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો? તો કે વિભાજનનો ગુણધર્મ. તો અહીંયા 7 પંચા 35 એટલે 7 ગુણ્યા 50 એટલે 350. 7 દુ 14, બંનેનો સરવાળો કરીએ એટલે 364 આપણને આન્સર મળે. ત્રીજો પ્રશ્ન 25 ગુણ્યા -30 વત્તા 15 ગુણ્યા -30. તો અહીંયા આપણે -30 જે છે એ કોમન લઈ લઈએ, તો એને ગુણ્યા 25 પ્લસ 15. તો -30 ના -30, 25 ને 15 નો ગુણાકાર સરવાળો થાય 40. 4 તેરી 12 એટલે 12, પાછળ 2 મીંડા, -30, તો -1200 આપણો આન્સર આવે. ત્યારબાદ 17 ગુણ્યા -29. તો 17 ના 17 ગુણ્યા, હવે 29 છે તો -30 પ્લસ 1. તો હવે અહીંયા વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરીએ કે 17 ગુણ્યા -30 વત્તા 17 ગુણ્યા 1. કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો? તો કે વિભાજનનો ગુણધર્મ. તો 17 તેરી 51 એટલે -510 વત્તા 17 એકુ 17, 510 માંથી 17 બાદ કરો એટલે 493, મોટાની નિશાની એટલે -403. ત્યારબાદ હવે 5 ગુણ્યા 25 ગુણ્યા 4 ગુણ્યા -10. તો અહીંયા આપણે ગુણાકાર માટેના ક્રમના નિયમનો ઉપયોગ કરશું, કારણ કે 25 ગુણ્યા 4 પછી 5 ગુણ્યા -10. તો આ બંનેનો ગુણાકાર કેટલો થાય? તો કે -100. આ બંનેનો ગુણાકાર કેટલો થાય? -50. માઇનસ માઇનસ પ્લસ 100 ગુણ્યા 50 એટલે 5000. તો અહીંયા આપણે કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો? તો કે ગુણાકારનો ક્રમનો નિયમ. આ રીતે આપણો જે પહેલો પ્રશ્ન છે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગણતરી કરો,
એના પાંચેય પ્રશ્નોનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 2 ભાગાકાર કરવાનો છે, તો અહીંયા આપણે -30 ભાગ્યા 10 આપેલું છે, તો -30 ના છેદમાં 10, 0 0 કેન્સલ, વધે શું? -3। બીજો પ્રશ્ન 50 ભાગ્યા -5, તો 5 10 50, તો શું મળ્યું? -10। ત્યારબાદ -36 ભાગ્યા -9, માઇનસ માઇનસ કેન્સલ, 9 ચોક 36, તો આન્સર કેટલો મળે? 4। ત્યારબાદ 0 ભાગ્યા -12, હવે યાદ રાખો 0 ભાગ્યા કંઈ પણ તો આન્સર 0। ત્યારબાદ હવે અહીંયા છે કે -36 ભાગ્યા 12, આનો ભાગાકાર જે છે એ -3 સાથે કરવાનો છે, તો હવે અહીંયા આપણે શું કરશું? 12 તેરી 36, એટલે શું મળ્યું? -3 ભાગ્યા 3, એટલે અહીંયા કેમ લખાય? તો કે -3 ના છેદમાં 3, 3 3 કેન્સલ, તો આન્સર આવશે -1। ત્યારબાદ -15 ભાગ્યા 0, તો જ્યારે છેદમાં 0 આવે એનો મતલબ કે એવો ભાગાકાર વ્યાખ્યાયિત નથી। બે વસ્તુ યાદ રાખવાની કે 0 ના છેદમાં કંઈ પણ તો આન્સર 0, પણ કંઈ પણ ના છેદમાં 0 એટલે વ્યાખ્યાયિત નથી અથવા તો અવ્યાખ્યાયિત તમે લખી શકો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 ખાલી જગ્યા પૂરવાની છે, તો આપણે અહીંયા વિચારવું પડશે કે પહેલી ખાલી જગ્યામાં 472 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 472, તો 472 નો હું કેટલા વડે ભાગાકાર કરું કે જેથી મારો જવાબ 472 આવે? તો આપણને ખબર જ છે કે 1 વડે કરવો પડે। બીજું -75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -1, તો -75 નો કેટલા વડે ભાગાકાર કરવાથી જવાબ -1 આવે? તો કે તમે -75 છે એને તમે છેદમાં 75 લખો તો 75 75 ઉડે -1 આવે, તો અહીંયા ખાલી જગ્યામાં આન્સર 75 આવશે। ત્યારબાદ -18 નો કેટલા વડે ભાગાકાર 1 આવે? તો જો -18 વડે કરો તો -1 આવે, પણ -18 વડે કરો એટલે માઇનસ માઇનસ ઉડી જાય, 18 પણ ઉડી જાય, એટલે અહીંયા ખાલી જગ્યામાં -18। ચોથો ખાલી જગ્યા ભાગ્યા 1 બરાબર -65, તો તમારો જવાબ -65 જ આવશે, કારણ કે એને 1 વડે ભાગાકાર કરેલો છે। ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર -3, તો અહીંયા જે છે એ કોનો ભાગાકાર 4 વડે કરું તો જવાબ 3 આવે? તો કે 12 નો, પણ જવાબ -3 છે એટલે અહીંયા આવશે -12। તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર જે 22 ઉપર તમને જે 3 પ્રશ્નો આપેલા હતા, પહેલા પ્રશ્નમાં યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગણતરી કરવાની, બીજા પ્રશ્નમાં ભાગાકાર કરવાનો હતો, ત્યારબાદના પ્રશ્નમાં ખાલી જગ્યા પૂરવાની હતી, તો આ મહાવરાનું સોલ્યુશન પેજ નંબર 22 ઉપરના એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો કે જ્યાં તમને બધા જ મહાવરાના સોલ્યુશન ક્રમશઃ આપણી ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે। આ ઉપરાંત સ્વ અધ્યયન પોથીના ભાગ 1 ભાગ 2 ના તમામ વિષયોના સોલ્યુશન પણ આપણે ક્રમશઃ આપણી YouTube ચેનલ ઉપર મૂકીશું। થેન્ક યુ ફોર વોચિંગ।